ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતીમાં વિરામ ચિહ્ન વિશે આપણે માહિતી મેળવવાના છે. અહીં તમે જોઈ શકો વિરામ ચિહ્નો કેટલા પ્રકારના હોય છે. વિરામ ચિહ્નથી આપણને વાક્ય વાંચવામાં સ્પષ્ટતા રહે છે. વાક્ય સરળતાથી આપણે વાંચી શકીએ છીએ. બરાબર, એ રીતે વિરામ ચિહ્નમાં ઘણા બધા પ્રકારો છે, જેનાથી આપણે વિરામ ચિહ્ન ક્યાં ઉપયોગ થાય, કેવી રીતે થાય, એની વાક્યની સ્પષ્ટતા આપણને મળી શકે છે. તો અહીં તમે જોઈ શકો વિરામ ચિહ્નના કેટલા પ્રકાર છે. સૌપ્રથમ પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, ગુરુ વિરામ, અર્ધ વિરામ, વર્ણલોપ ચિહ્ન, ગુરુ રેખા, લઘુ રેખા, ખંડ ચિહ્ન, તીર્થક રેખા, ફૂદડી, કાકપદ, કૌંસ, એંજન. આ દરેક પ્રકારો વિરામ ચિહ્નના છે. એમાંથી આપણે પૂર્ણ વિરામ વિશે આપણે સમજીશું. તો પૂર્ણ વિરામ એટલે શું? કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતમાં લગાડવામાં આવે એને આપણે પૂર્ણ વિરામ કહેશું. ત્યારબાદ અલ્પવિરામ. અલ્પવિરામ આપણે કોને કહેશું? તો અલ્પવિરામ એટલે કે દરેક વાક્યના બે કે તેથી વધુ વસ્તુ આપણને દર્શાવવી હોય તો આપણે અલ્પવિરામનો ઉપયોગ કરી શકીએ. બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવાના હોય ને ત્યારે આપણે અલ્પવિરામ મૂકતા હોઈએ છીએ. જેવી રીતે કે મારે કોઈ ફળના નામ દર્શાવવા હોય તો મને કેરી, સફરજન, કેળા, સ્ટ્રોબેરી, તરબૂચ, ચીકુ વગેરે ફળો ભાવે છે. તો દરેક શબ્દની વચ્ચે મેં અલ્પવિરામનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કંઈક જાણવા માટે, માહિતી મેળવવા માટે બીજાને પૂછવામાં આવે ત્યારે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. જેવી રીતે કે મેં મારી સખીને સમય પૂછું છું કે રેખા ઘડિયાળમાં કેટલા વાગ્યા? તો વાક્યના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર ચિહ્ન કોને કહેશું? કે વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા, દુઃખ જેવા ભાવ દર્શાવવાના હોય ત્યારે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. વાહ રેખા, તું એ સરસ કામ કર્યું. તો વાહ એ પ્રશંસા છે, ભાવ દર્શાવે છે, એટલે વાહ પછી આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈશું અવતરણ ચિહ્ન. હવે અવતરણ ચિહ્ન એટલે શું? અવતરણ ચિહ્ન જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. જેવી રીતે કે ગાંધીજીએ કહ્યું છે, સાચા અક્ષર ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે. તો જે વાક્ય બન્યું એને શરૂઆતમાં અને અંતમાં અવતરણ ચિહ્ન લાગે છે. હવે આપણે ત્યારબાદ જોઈશું ગુરુ વિરામ. ગુરુ વિરામ એટલે કે વાક્યની સાથે જોડાયેલું એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુ વિરામ કરે છે. ગુરુ વિરામ ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું હોય એવા પ્રકારનું છે કે ખરું, પરંતુ એની પછી કંઈક કશુંક આવે છે, એટલે વાક્ય અધૂરું છે, એના પછી કંઈક આવે છે. તો એ ચિહ્ન આપણને ગુરુ વિરામ દર્શાવે છે. બરાબર.